તો ફેમસ થઈ ગઈ હતી ને આ ધૂળમાં કારણ મેન છે કે અમારા અહીંયા 2 રૂમ હતા આવડા લે 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 સમજો જાહલ શેર કરવાનું કમેન્ટ કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં કોઈ હું કહી દઉં છું આજથી જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો અત્યારમાં નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ ને વાગી ગયા છે 11:30 ને અમારા ઘરે આજ તો બધું આમ અસ્તવ્યસ્ત બધું પડ્યું છે જો કે એનું કારણ મેન છે કે અમારા અહીંયા 2 રૂમ હતા આવડા રૂમ જો રસોડું ને રૂમ ને એવું હતું એની આગળ અહીંયા ઓસરી કરવાની છે તો જો અહીંયા માંડવો હતો એ પણ વીખી નાખ્યો છે અને અમારા મમ્મીની બધા પતરા ઉતારે છે જો આ દિવાલ વચ્ચેથી પાડી દેવાની ને હળંગ ઓસરી કરી નાખવાની છે તો જો એ દિવાલને એવું પાડવાની તૈયારી કરે છે અને પતરાને એવું ઉતારે છે અને અમે બે મા દીકરી જો અહીંયા રસોડામાં છીએ કેમ કે જાહલને બહાર બહુ પવન છે એટલે પવન લાગે અને જો કે જાહલ કંઈ કામ તો કરવા દે નહીં ને એટલે જાહલબેનને તો એક રહેવું પડે એક પાસે એમ તો બેને જો અહીંયા બધું ખડું કરી નાખ્યું છે જાહલબેને અહીંયા રમતા હતા ને તે આમ જો કેવું બધું કરી નાખ્યું હમણાં થોડાક દી તો આવું ને આવું જ રહેશે કબટું તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ લોકમાં બધા બન્યા રહેજો ને ઘરનું કામકાજ છે એ થોડુંક તમને બતાવશું જો તો આ બધું કાઢી નાખ્યું છે તમને બધાને ખબર હશે જો કે ઘણીવાર અહીંયા બ્લોગમાં અમે માંડવો હતો એ લીધેલો છે અને અત્યારે જો એ વીખી નાખ્યો છે ને આ બધું જો કેવું કરી નાખ્યું છે બધું આ બાજુ મમ્મીની બધા પતરા ઉતારે છે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું આમરોજ વર્ક સ્ટાર્ટિંગ કરું છું ના ભૂલી ગયો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારો મારી નવા વ્લોગની અંદર કેમ છો બધા મજામાં ને મજામાં છું હું પણ ખૂબ જ મજામાં છું ને અત્યારે અમારો હું તો થોડો ખારો છું એટલે ઘરને થોડુંક આમ ઝાપાઝૂપી કરવી છે એટલે ઝાપાઝૂપી તો ન કહેવાય થોડીક ફેરવણી કરવી છે પણ હું ફેરવણી કરવી છે તો હવે આ બધું જોઈ છે કઈ રીતનો પ્લાન બેહાર્યો છે એ તો અમારા જે અમારા એન્જિનિયર છે ને અહીંયા જો કામ કરે એને ખબર હશે કેમ પ્લાન બેહાર્યો છે એ અમારે મોટા એન્જિનિયર છે અને એનો સાથ સહકાર આપવા માટે અમારે એન્જિનિયર 2 એટલે કે અમારે અહીંયા તમે જોઈ શકતા છો એન્જિનિયર અહીં કેમેરામેન અહીં આવો આ એન્જિનિયરનો મળો બંજલાબેન ખીચડિયા એન્જિનિયર છે પોતે બધું આયોજન ગોઠવી રહ્યા છે તમારો ખૂબ આભાર તમે કાંઈ 2 શબ્દ કહેવા માંગો છો કાંઈ નહીં રમત કરું છે ઘડીક વાર એટલે આ બધું કામનું કામકાજ બધું ઉખેડ્યું છે થોડીક આ થોડુંક વીખીને પણ આ બધું કરવાનું છે હા જો બ્લોગ નહીં કરે છે કામ બહુ કરાવે અને કરવું પડે ને કામ કરાવે તો આ બધું ઉડે છે હાલો પછી પાછું મેળા તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો માસીને મેં કીધું અમારો બંગલો જો હાલો એમ આ અમારો બંગલો છે હા હા તમે એવા મકાનમાં રહેલા છો હા એ તો હવે બાપુજી સિટીમાં આપ્યા ને એટલે બંગલા દેવા મને હાસુ આવે ગાય કરતા પછી સૂનો કરતા પછી આમ અહીંયા દિવાલે ઓળી આમ કરતા નીચે ઓળી કરતા ગાય કરવાની પોદવા લેવા કોના ઘરે જવાનું ગોરમથી લેવા જતા શું કરશો રમશો આ બધું ખુલ્લું ખુલ્લું થઈ ગયું અને મજા આવી ગઈ રમવાની કા મજા આવી ગઈ રમવાની લે જો 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 લે 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 આમ જો જાહલ જો દયાબા આવ્યા ક્યાં છે લે ક્યાં છે લે લે લાવ જાવ જો ઉંદરડા ઘોડે 2 દાંત દેખાય તારા
હા કાલ તો ફેમસ થઈ ગઈ હતી ને ધૂળમાં ફેમસ થઈ ગઈ. હા કે રસ્તા સકા જામ થાય છે, ગાડીઓની લાઈન થાય છે. જનકનો મેસેજ આવ્યો એ કે તમારે આવું ન કરાય, એ કે તમારે બે બાજુ રાખવાનું હોય. મેં કીધું અમારે શું છે, મેં કીધું આ રીતનું કંઈક હતું બધું. જે બધું હતું એ પતરા બધા નાખેલા હતા, એ તમને બધાને ખબર જ હશે કે પતરા બધા કાઢી નાખ્યા છે અને અડધા પતરા રહેવા દીધા છે, કેમ કે ઓલી રૂમ રહી એ તે ન્યાય તે આગળ ઓથાર રાખવો પડે, નકર ધૂળ ને એવું બધું રૂમ સુધી પહોંચી જાય અને ઓછરી તો અહીંયા સુધી જ આવશે, એટલા માટે કાંઈ નડશે ને એટલે બધું લેવલ સરખું થઈ જશે. અને બેલા થોડાક જો આ વંડી પાળ કરેલી હતી ને એમાંથી બધા હારા બેલા નીકળ્યા. આ રીતનું છે કંઈક હવે. અને આજે મન્સુરિયમનો પ્લાનિંગ છે, એવું છે અહીંયા મન્સુરિયમ બનાવવાનો પ્લાન છે. પ્લાન નથી, મન્સુરિયમ બનાવવાનું શરૂઆત કરી દીધી છે. કાં મંચુરિયમ બહુ ભાવે બા, મને તો બહુ. ના ના બા, ઓલા ચાઇનીઝ વાળા તડકો લગાવે એમ તડકો લગાડ, મોટો ભડકો કરે ને એવો કરે, આવડે એવું? અરે રે, એ વાત એ સાચી છે તમારી. શાક નથી બનાવવાનું કોબીનું, એવું કર્યું છે તો એવું છે. ચલો તો આપણે એક આ ખાવાની બહુ મજા આવે. કા મમ્મી? મારા મમ્મીને એ બહુ ભાવે. હે હા હાલો ખાવાનું છે, હું તો ખાવાનું ચાલુ કરી દીધું છે, તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. પછી પાછું મંચુરિયમ કેવું બન્યું આપણે બધાને જણાવીશું. વાળું પાણી કરીને નવરા થઈ ગયા ને તમને મારી આંખોમાં કંઈક દેખાતું હશે, પણ મેં લાલ હોયરો આંજો છે. મારા નંબર છે ને એટલે હું અવારનવાર હોયરો આનતો હોય. મને પહેલેથી હોયરાનો શોખ તો મને પહેલેથી જ છે. બધા કહે છે કે જે હોયરું આનતા હોય ને એની આંખું તેજ હોય, અને મારે નાનપણથી ને હોયરા આંધવાનો બહુ શોખ છે, પણ છતાંય નંબર આવી ગયા. કાંઈ વાંધો નહીં, ભલે નંબર આવ્યા. કાબા ક્યાંથી હોયરો લાવ્યો? અફઘાનિસ્તાનથી હોયરો મંગાવ્યો છે. એટલે એ શું કહેવાય? વિદેશમાંથી. વિદેશમાં તને કોણ દઈ ગયું? બાકી કાકા હાચી વાત છે, વિદેશમાં કોણ દઈ ગયું તમને? ખોટી નો છે આ, વિદેશમાં કેમ હોય? પૂછું બા હે બા. હા ફાઇનલી આપણે પાછા પગી ગયા છે વિજયભાઈના ઘરે કલકામ કરવાનું છે, એટલા માટે અમારી સાથે છે અમારા પરમ મિત્ર જિગ્નેશભાઈ મેર અને અલ્પેશભાઈ મેર, એટલે કે મારા કાકા થાય છે. કેમ છો કાકા? મજામાં? અને આજે છે ને કલર કામ કરવાનો છે ને, ઉપર જો પિંક કલર કર્યો છે આવીને મેં તમને બતાવ્યું હતું, અને અહીંયા બધે બ્લુ શેડ કરવાનો છે, અને અમારા બધાના કલર વાળા હાલ છે ને આ લોકો બાર ગરીબમાં અસ્તર કરે એવું કંઈક છે ને. પૂરું થઈ ગયું. પ્લીઝ કેન યુ આર પ્લીઝ માય ચેનલ બેટ લાઈક આ સાવાળો ભાઈને કહી દો. અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હા. જેમ તમારો સપોર્ટ છે એમ અમારો બધાનો સપોર્ટ છે. તે શત્રુભાઈ આગળ વધશે. ગામ ડેડી જાનભાઈ અમારું બધાય support ગામ છે જાનભાઈની ડેડી ઢસા પાસે 7 કિલોમીટર. કામ ચાલુ છે ભાઈ. અને અમારા સતીશભાઈને હારામાં હારું કામ આપજો. વાહ વાહ વાહ, કાંઈ વાંધો નહીં. આવી હસી મજાક સાથે આપણે કલર કામ કરીશું. તો આ સાથે આપણે હાલો આ બધાય, શા પીઓ YouTube કાલે family. ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ભાઈ હાલો બધાય, શા પીઓ video. મોમાં જીસીમાંથી કેમેરા ન થયો બસ. હવે એવું છે, આજે મારી ચેનલમાં આવું છે. જય માતાજી. વાહ વાહ વાહ, તમારો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. આ શા પીઓ video YouTube family બધાય. ચાલો કાંઈ વાંધો નહીં. આજે હું અને જીગાભાઈ બે બ્લોગ પૂરો કરી નાખ્યો. રેડી? આ સાથે આપણે અમારો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. એટલે શત્રુભાઈનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો લાઈક શેર કરવાનું, કોમેન્ટ કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં કોઈ. હું કહી દઉં છું આજથી, કોઈ બોલ્યો નથી પણ આજ આપણો વ્લોગમાં કેવી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર કોમેન્ટ ઓછી કરો તો વાંધો નહીં, સબસ્ક્રાઇબ કરવાનું વધારે કરજો. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.